નમસ્કાર, પાંચના પંચ સાથે હું અંજલિ રાવલ અને ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામમાં માનવતાને શરમાવે એવો બનાવ સામે આવ્યો છે। ગામમાં એક વ્યક્તિના મૃત્યુ બાદ 24 કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રજડપાટ કરવી પડી હતી। સ્મશાનની જગ્યાને લઈને વિવાદ સર્જાતા મૃતકના સ્વજનોને અંતિમ વિધિ કરતા એમને રોકવામાં આવ્યા હતા અને બાદમાં મહિલા સરપંચની મધ્યસ્થિતિથી મામલો શાંત થયો હતો। સરપંચે તાત્કાલિક જેસીબીથી જગ્યા સાફ કરાવી અંતિમ વિધિ કરાવડાવી અને ટૂંક સમયમાં સ્મશાનમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની બાહેધરી આપી છે। આપનું નામ શું? ભૂપતભાઈ શંકરભાઈ સુનારા વાઘરી, અમારા વતની ગામ દેવી પૂજક, ગામ ભલાડાના રહેવાસી। અમારા ગૈયાએ હતે આ સ્મશાન બાંધેલું ગૈયા વર્ષોથી અમે અહીંયા બારતા હતા। અત્યારે અમારે આ બનાવ બન્યો છે, આવું મારો ભાઈ ઓફ થઈ ગયો છે, તો કાલનો અમે લઈને બેસી રહ્યા છે સાહેબ। તો તમે કોને રજૂઆત કરી? અમે સરપંચને રજૂઆત કરી, સરપંચ આવ્યા હતા, જીસીબીએ અમને સાફ કરી આપ્યું છે। કેટલા વર્ષોથી તમે આ સ્મશાનનો ઉપયોગ કરતા હતા? વર્ષોથી સાહેબ, પેઢીથી અમે એ સ્મશાનમાં અમે। તમારું નામ શું? લક્ષ્મણભાઈ ભૂપતભાઈ ભાખરી। તમે શું કહેવા માંગો છો? નમસ્તે સર, અમે કહેવા માંગીએ છીએ કે અમારે 15 થી 20 વર્ષથી આ પોઝિશન છે સાહેબ અમારા સ્મશાનની। ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે, પણ 15-20 વર્ષથી કોઈ સાહેબને અમે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણ કરી, સરપંચને જાણ કરી, પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં, કોઈ મન ઉપર લેતા નહીં। આ અમારે જો સાહેબ પાણીમાં મારે